દ્વારિકાધીશની જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હે યા તો ગોકુળિયું હવે ગમતું નથી રે પણ જોને ગોકુળિયું હવે ગમતું નથી અન ઓલી સમના લાગે ખારી ઝેર રે હે પણ મારા વાલા એ વાલા હે વાલા એ પણ મારા વાલાની હારે હવે વે હરે રે એ તે તો સીધ ને કરાયા સામડા એ પણ મારા વાલાની હારે હવે વે હરે રે એ તે તો સીધ ને કરાયા સામડા હે ઠાકર એ दे दे मोरलिया तू मेरी राधा रानी दे दे मोरलिया तू मेरी जाओ मारू तोरड़ियां यहोवा मारू तोरड़ियां यहोवा ए नथी લીધી મોરલી તમારી રે કાનુડા મે નથી લીધી મોરલી તમારી
આજ હેવું રાજસ્થાન અને હે રાજસ્થાનની માલિકો એમ કહેવાય કે જ્યાં પ્રોકણગઢ રૂડા રાજ હોય અને હે પ્રોકણગઢની દીગી ધરાની માથે એમ કહેવાય કે જ્યાં મેઘાએ મંડાણ માંડ્યા હોય અને ઈ મેહુલિયો આજ પ્રોકણગઢની દીગી ધરાની માથે એમ કહેવાય કે જ્યાં મન મૂકીને બેઠો હોય એ જેઠ ઉતરો આહાડ બેઠો આજ મોરલા રૂડા કિલોલ કરતા હોય ઉત્તર દક્ષિણની માલિકો જ્યાં વીજળીનો સમકાર થતો હોય ઈ મેહુલિયો મન મૂકી બેઠો હોય કારણ કે વાવણીનો સમય થઈ ગયો એ થોડીડાને તોહરીએ જોડી એવી રૂડીકુ ઘરમાળ બાંધીને હરખે મારે વાવણી કરવા જ આવી હોય પણ વાડીએ આવી જોયું એ ખેતરના ફરતા સેટે ફરી વીડો વાડીના વડલે જોઈ વીડો આ વાડીની માલિકો મને મારો ભાઈ ક્યાંય દેખાતો નથી ઈ વાડીની માલિકો મને મારો વિહામો ક્યાંય નજરે સડતો નથી કારણ કે જો મારો વીરો આ વાડીએ આવે તો બે ભાઈ હરખે વાવણી કરવા જાય કારણ કે મેઘાએ મનાણ માયના હોય ને ઈ મેહુલિયો એ આજ મન મૂકીને ખોબલે ધોબલે વેરહો હોય પણ ઈ મેહુલિયો વેરહો હોય અને ગામની માલિકો આવીને કોક પટેલના દીકરાને પૂછ્યું કે હે પટેલ વરસાદ કેવો પડ્યો ત્યારે પટેલના દીકરાનો જવાબ કેવો હોય કરે બાપા આજ તો ટેફા ભાંગી નાખે ને પારા તોડી નાખે એવો વરસાદ પડ્યો પણ ઈના ઈ ગામની માલિકો જો કોક દરજીનો દીકરો નીકળો હોય અને દરજીને પૂછ્યું કે હે દરજી વરસાદ કેવો પડ્યો ત્યારે દરજીના દીકરાનો જવાબ કેવો હોય કરે બાપા આજ તો ટેફા તોડી નાખે એવો વરસાદ પડ્યો પણ ઈના ગામની માલિકો જો કોક દરબાર કોક રજપૂત કોક ક્ષત્રિયનો દીકરો નીકળો હોય એમને પૂછ્યું કે હે દરબાર વરસાદ કેવો પડ્યો ત્યારે દરબારના દીકરાનો જવાબ કેવો હોય અરે બાપા આજ તો ઝાકા ઝીકી બોલાવી નાખે એવો વરસાદ પડ્યો પણ ઈના ગામની માલિકો જો કોક ચારણ કોક ગઢવી કોક માલધારીનો દીકરો એમ કહેવાય કે વનવગડાની માલિકોથી ભેહું સારીને આવતો હોય અને ગઢવીના દીકરાને પૂછ્યો કે હે ચારણ હે ગઢવી ગામમાં વરસાદ કેવો પડ્યો અને ત્યારે ગઢવીના દીકરાનો જવાબ કેવો હોય ચીડા આસાની વાદળા કારા ધોવરાયા મારે ચોકે દેશું તો રાતે માથે ઉતરા ધરા ઠીકોરા બોરલા માથે વાહારી મંડાણી ધરી એક ધારા મેઘ રાજા મંડાણાય પા પાર ગામની માલિકો તો ઘણી વાર રમવા આવ્યું હોય પણ એવો મારે ટીલાડા પરિવાર હોય અને એ ટીલાડા પરિવારના આંગણે જો કે 32 બાજના ભોજન કર્યા પછી રામદેવપીર મહારાજનું થોડું જાજુ ભજન અને એવું મારું તોરણિયા રામા મંડળ જો કે ગુજરાતમાં ગુંજતું નામ એટલે તોરણિયા રામા મંડળ પણ આ મંડળની પાછળ જો તનતોડ મહેનત કરતા હોય તો અમારા મંડળના પ્રમુખ અમારે જયદીપસિંહ જાડેજા કારણ એક ક્ષત્રિયના દીકરા હોય એક જાડેજાના દીકરા હોય જેને ગૌ માતાના કાર્ય માટે એક ધર્મના કાર્ય માટે જેને આવું બીડું ઝડપવું હોય અને જે રાત દિવસના ઉજાગરા કરી એવા અમારા 35 જણાનું સંચાલન કરીને મંડળનું હેન્ડલિંગ કરતા હોય બા તો એવા અમારા મંડળના પ્રમુખ અમારા જયદીપસિંહ જાડેજા અને ખાસ અમારા જયદીપસિંહની ફરમાઈશ હોય ને ફરમાઈશને માન આપી બે કડીમાં નાનું એવું સપા કરું બોલી ગામડા માં ગયા હાક બાર છૂટા સિંહ જબ જાણા પર છૂટા પે નાલ જાણે કંડાયા સુમાને કેટા ફૂટા જમી જાણા ભાડા એક વાડા ભલે કાઢે ઘરે જાગ્યા ભાડે વાડા ભગ્યા ગાડા